નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 6 જેનું નામ છે યુઝફુલ થિંગ્સ. આ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે તમને પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જવાબો છે તે માત્ર સમજૂતી માટેના જવાબો છે. તમારે ઉતારા કરવાના નથી. તમારે તેમાં સમજવાનો પ્રયત્ન કરવાનો, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો, અને જો ન સમજાય તો જ તમારે આ વિડીયોનો સહારો લેવાનો છે. તો ચાલો જોઈએ એક્ટિવિટી 1. આપેલી રાઇમ્સ વાંચો. તો The sun is bright. It shines white light with light. The flowers bloom red, yellow, pink. ત્યાર પછી આગળ છે The birds sing sweet. In the trees they meet. આગળની પંક્તિ છે The butterfly flies with wings so high. અને the fish swim fast in the water at last. ત્યાર પછીનો B. આપેલ શબ્દો માટે સમાન પ્રાસવાળા શબ્દો લખો. જેમાં બ્રાઇટનું થશે લાઇટ, સ્વીટને મળતો શબ્દ છે મીટ, વિંગને મળતો શબ્દ છે સિંગ અને ફાસ્ટને મળતો શબ્દ છે લાસ્ટ. ત્યાર પછી એક્ટિવિટી 2. આપેલ ચિત્રો ધ્યાનથી જોઈ આપેલ પ્રશ્નોના ઉદાહરણ મુજબ જવાબ આપો. તો ચાલો જોઈએ. પેલું ચિત્ર છે તે આપણને કંઈક દરવાજો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો ચાલો તેના જવાબો જોઈએ. પહેલું, What is the color of the door? તો it is brown. બીજો પ્રશ્ન, What is the shape of the door? તો it is rectangle. અને what is it made of? તો it is wood. ત્યાર પછીનું ચિત્ર છે તેમાં આપણને બોલ જોવા મળી રહ્યો છે. તો what is the color of the ball? તો it is blue. બીજું, what is the shape of the ball? તો it is round. અને what is it made of? તો it is plastic. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે what is the color of the board? તો it is black. બીજું, what is the shape of the board? તો it is rectangle. અને what is it made of? તો it is wood. ત્યાર પછીનું ચિત્ર નંબર 4. What is the color of the clock? તો it is red. What is the shape of the clock? તો it is round. અને what is it made of? તો it is plastic. ત્યાર પછી છે એક્ટિવિટી 3. આપેલ વાક્યોને ધ્યાનથી વાંચો અને લાગુ પડતા ચિત્ર સાથે જોડો. તો ચાલો જોડીએ. પેલું,
It is round, it is yellow and it is hot. તો it's sun. બીજું, it is made of paper, it tells stories, we read it. તો it's book. ત્રીજું, it is green, it is square, we write on it. તો it is blackboard. ચોથું, it is round, it has 3 hands, it shows the time. તો it's clock. And પાંચમું, it is made of wood, it's had 4 legs, we sit on it. તો it's a chair. ત્યાર પછી એક્ટિવિટી 4, આપેલ ચિત્રોને લાગુ પડતા વાક્યો સાથે જોડો. જેમાં પેલું છે તે લાગુ પડશે આ ચિત્રને કે સી વોક્સ વિથ હર ટાઈગર. બીજું ચિત્ર આને લાગુ પડશે સી લવ્સ હર ટાઈગર. ત્રીજું ચિત્ર અહીંયા લાગુ પડશે સી રન્સ વિથ હર ટાઈગર. ત્યાર પછી છેલ્લું ચિત્ર છે તે લાગુ પડશે સી પ્લેઝ વિથ હર ટાઈગર. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલ ચિત્ર જુઓ, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું, he is સચિન, he is with his pet dog. બીજું ચિત્ર, she is શ્રેયા અને she likes her pet cat. ત્રીજું ચિત્ર, they are students, they are in their class, their uniform is blue. ચોથું ચિત્ર, it is a puppy, its color is brown. ત્યાર પછી એક્ટિવિટી 6, આપેલ ચિત્રો જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જુદા જુદા ચિત્રો આપેલા છે, તેની સંખ્યા ગણી અને આપણે તેને લખવાની છે. તો ઉપર આપેલા ચિત્રો ઉપરના બોક્સમાંથી ગણો અને તેની સંખ્યા લખો. જેમાં બલૂન્સ એટલે કે ફુગ્ગાઓની સંખ્યા છે તે 33 થશે. આઈસ્ક્રીમના કોનની સંખ્યા છે તે 22 એટલે કે 22 થશે. ત્યાર પછી વેક્સ ક્રેયોન એટલે કે મીણિયા કલર છે તેની સંખ્યા 84 થશે. ત્યાર પછી સફરજન આપેલું છે તેની સંખ્યા 48 એટલે કે 48 થશે. અને બટરફ્લાય એટલે કે પતંગિયાની સંખ્યા છે તે 51 થશે. તો આ પ્રકારે દરેક જૂથની અંદર જે જુદા જુદા વસ્તુઓ આપેલી છે તેની ગણતરી આપણે કરીશું. ત્યાર પછી આપણને ફન એક્ટિવિટી આપેલી છે, જેમાં દરેક હરોળમાં કેટલાક ચિત્રો આપેલા છે. હરોળમાં આપેલ દરેક ચિત્રના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ નવો શબ્દ કે સ્પેલિંગ લખવાનો છે. જેમાં ઉદાહરણમાં આપણને આપેલું છે તેમાં થશે ફ્રોક. બીજી હરોળ છે તેમાં થશે ફ્રોગ. ત્રીજામાં થશે ક્લાઉડ. ચોથામાં થશે બોટ અને પાંચમામાં થશે હોર્સ. તો તમારે આ રીતે દરેકનો પ્રથમ અક્ષર છે તે બોક્સની અંદર લખી અને છેલ્લે સાચો જવાબ શું થશે તે પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 યુઝફુલ થિંગ્સ ના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.